આપણે ત્યાં બહુ જૂનું સૂત્ર છે, દીકરી દેવો ભવ. વિનંતી કરું કે નલ્લાલ કાકા પાંડવને પોતાના વિચારો રજૂ કરશે. આજે ખૂબ સરસ એક સૂર્ય દાદા ઉગ્યા છે અને સરસ દિવસ આવ્યો છે. આ ચિંતા શ્રી માનને આપણા વડીલ લાલજીભાઈ સરદાર પટેલ સમાજ આયોજક તરફથી સર્વે જ્ઞાતિને એકત્રિત કરવામાં આવ્યા છે. આ પ્રશ્ન બાબત સરકાર પણ ચિંતા કરે છે, સંતો પણ ચિંતા કરે છે, સમાજ પણ ચિંતા કરે છે. આ ખૂબ ચિંતાનો વિષય છે. આજે દીકરીઓ ભાઈ હમણાં બોલ્યા છે કે 20 વર્ષની દીકરી થાય, ખાલી 10 દિવસ બીજાના યોગમાં આવે અને એ એમ કહે કે હું મારા પોલીસ સ્ટેશનમાં કે મારા માને નથી ઓળખતી, મારા બાપને નહીં ઓળખતી, અને અંતે અરજી લખતા જાય કમિશનર કે પોલીસ સ્ટેશનમાં કે મને મારા મા બાપને, મારી ભાઈઓને ખોટો મારા પર આક્ષેપ દાગીના ચોરીનો ન કરે અને મારા ધણીને ન મારે. પાંચ વડીલ છો, બધા અગ્રણી આગેવાન છો, એમાં પણ આપણી કંઈક મિસ્ટેક છે. સમાજના આગેવાનોની પણ મિસ્ટેક છે, હોદ્દેદારોની મિસ્ટેક છે ને હોદ્દેદારો માતા પિતાની પણ એક મિસ્ટેક છે કે નાનપણથી એનું આપણે એવા વાતાવરણમાં રાખ્યું છે ત્યારે એનું મન બીજે સોંટે છે. એ બાળકીને કોઈક દીકરો હોય કે દીકરી હોય, એના વાતાવરણ એવા હોવા જોઈએ કે ક્યારે પણ બીજાની સાથે એને મનમેળ ન થાય. એ સરકારની કે સમાજના આગેવાનોની જવાબદારી નથી, એ એના માતા પિતાની જવાબદારી છે. આપણે બહુ છૂટછાટ આપી દીધી છે. પિક્ચર જોવા જવાની, હોટલોમાં જમવા જવાની, એની બહેનપણીઓ સાથે જવાની, એના મિત્રો સાથે જવાની, આ છૂટછાટ આપણે આપી છે એટલે આપણને મુશ્કેલી આવે છે. આપણે 60-70 વર્ષના ઉંમરના થયા ત્યારે કોઈ દિવસ આવું હતું ભાગી જવાનું, લેહ જહાદ હોય કે કોઈ પણ હોય. અને આટલો ભારત દેશની અંદર, ગુજરાતની અંદર હિન્દુઓ હોય અને 2% લેહાદ બાબત આપણને દીકરીઓને લઈ જાય, એ તો બહુ શરમજનક છે. લાલજીભાઈ, બધા જ સમાજ તમારી સાથે છે. મેં આજે હું અમારા અખિલ ગુજરાત પ્રજાપતિ સંઘનો ઓલ ઇન્ડિયા પ્રેસિડેન્ટ છું, વાટલિયા પ્રજાપતિ. મેં 2 વર્ષ પહેલાં કેન્દ્ર સરકારને પણ કાયદા પ્રધાનને, કેન્દ્રમાં ગુજરાત કાયદા પ્રધાને મેં લેટરો લખીને અમારા સમાજના ઠરાવો લખીને પણ મોકલેલા છે અને એ મીડિયાની અંદર પણ હોતી આવી ગયેલા છે. કારણ કે આ ચિંતા બધા આગેવાનોની હોય છે. અને એક બીજી પણ વાત છે કે અમુક સુરતની અંદર અમુક વકીલો પણ આવા કામમાં પુરવાયેલા છે, એની ફી લેવામાં. ખાસ ધ્યાન રાખજો, વડીલો કોઈ માથે નહીં લે કોઈ સમાજ. અમુક વકીલો આવી પ્રવૃત્તિઓ પણ કરે છે, છોકરાને છોકરીઓને ભગાડવામાં, આ નાતમાંથી બીજી નાતમાં, બીજી નાતમાંથી ત્રીજી નાતમાં. અરે ગરીબોના મા બાપ હોય, એની દીકરીઓ જાય, એને કેટલી ચિંતા થાય. ગરીબના કોઈ ગરીબો બિચારા શું કરે, ક્યાં જાય? કાયદો જ એવો છે કે એકવાર દીકરી સહમતિથી લગ્ન કરે પછી કંઈ એના મા બાપ કરી નથી શકતા. ઘનશ્યામભાઈ, આવા એડવોકેટો હું તમને લિસ્ટ આપીશ ભાઈ શ્રી, કે તમને આવા વકીલોને આપણે ઉઘાડા પણ પાડવા પડે. આવા લડાલડીમાં એકબીજા સમાજના આગેવાનો સામે આવી જાય છે, એ ન થવું જોઈએ.
આ પણ ચિંતા કરવાની જરૂર છે. લાલજીભાઈ, આ લિસ્ટ હું તમને આપીશ. ઘણા વકીલો પાસે લિસ્ટ પડ્યા છે. આવા દીકરા દીકરીઓ ભગાડવામાં આવા ધંધા બિઝનેસ સુરતની અંદર ચાલી રહ્યા છે. પછી મોટા મોટા સમાજના મેં આગેવાનો હોય બધા સામે સામા વાતમાં આવે, આ તે આવે ને કોઈ વિવાદ ઊભા થાય. અને હું તો કહું કે મારો વાટલિયા પ્રજાપતિનો છોકરો કોઈ છોકરીને ભગાડી જાય ત્યારે મારી પાસે આવજો, હું છોકરીને રિટર્ન અપાવીશ. પણ તમારા સમાજનો દીકરો હોય તો કોઈ દીકરી હોય તેને પણ પાછી અપાવવાની ઝુંબેશ આપણે પણ લેવી પડશે. આજે ભેગા થયા છીએ દરેક સમાજો, ત્યારે આવા બધા વિચારો આપણે નક્કી કરવા પડશે. ઘનશ્યામભાઈ, લાલજીભાઈ, કે એકાબીજા સમાજ ભળીને સુરતની અંદર એક સરસ વાતાવરણ ઊભું કરીએ અને ડર બેસી જવો પડે કે કોઈ સમાજની દીકરીને કોઈ સમાજ ઉપાડી ન જાય. આવું વાતાવરણ આગેવાનોએ જરૂર પડશે. અને એની સાથે અમારી ફોજ સાથે છે. અમારી ફોજ બહુ મોટી જબર છે લાલજીભાઈ, ઘનશ્યામભાઈને ખબર છે. પડમાં આવી જાય એવી પણ છે. ભલે પ્રજાપતિ રહ્યા પણ લોહી તો બહુ મજબૂત છે. હા, દીકરી ઉપર વાત આવે ને ત્યારે શાંતિથી બેસતા નથી અમે. પણ આપણે કોઈ લડવું નથી. સરકારને અમે પણ સરકારને વિનંતી કરીને આ કાયદો કોઈ પણ સંજોગે આપણા કરણી સેનાના પ્રમુખશ્રીએ જે વાત કરી એમ આખું ગુજરાત ભેગું કરીએ કે ગમે તે હજારો લાખો માણસો ભેગા કરે, ઠરાવ કરીને સરકારને આપીએ અને સરકાર એની નોંધ લે અને સરકાર આ કાયદા પ્રજાના કાયદો પસાર કરે. એવી રીતના આપણે બધા સૌએ મળીને કામ કરવાનું છે. લાંબી ઝુંબેશ ઉપાડવાની છે અને બધા જ સમાજ લાલજીભાઈ તમારી સાથે છે. તમે આગેવાન રહો, તમે અગ્રણીની છે, અમે બધા તમારી સાથે છે. પણ આ નોંધ લીધા જેવી છે. એકાબીજાના છોકરીઓ લઈ જાય ત્યારે એ સમાજના આગેવાનો એને છોકરાને સપોર્ટ નહીં કરવાનો. એ તમે અહીંયા આજે પ્રતિજ્ઞા લઈને જઈજો આગેવાનો, એમાં હું હોતે આવી જાઉં છું. કોઈ ખોટો છે અને એક એવું નક્કી કરો, દરેકની સમાજો મિટિંગ થતી હોય, દરેક સમાજના કાર્યક્રમો થતા હોય, એમાં નક્કી કરજો કે આપણો સમાજ બીજી છોકરીને લાવે ત્યારે સહેજ પણ સહકાર નહીં આપવો. સમાજના આગેવાનો દરેક સમાજની મિટિંગમાં પોતપોતાના સમાજમાં બોલે કે ક્યારે પણ તમે બીજા સમાજની છોકરી લાગશો, હા એના મા બાપની સહમતિ હોય, સિગ્નેચર લાવે તો એ વસ્તુ અલગ છે. પણ એ રીતે છોકરી લાવે તો અમે સમાજ તમારી સાથે નહીં રહેવું. આવો પ્રતિજ્ઞા આપણે લઈએ. અને આજે મને બહુ આનંદ થાય છે કે આજે બધાય સમાજના અગ્રણી આગેવાનો અહીંયા ભેગા થયા છે. બહુ સરળ વાત થઈ છે અને આ એક ઝુંબેશ ઉપાડ્યા જેવી છે ને ખૂબ ચિંતા છે. આ ચિંતાને મિટાડવા માટે આપણે બધાય સમાજે એક થવું પડશે. દરેકને મારા જય સ્વામિનારાયણ, જય રામજી કી. ખૂબ ખૂબ આભાર નલાલ કાકા આપનો. બહુ મજાની વાત કરી કે હરેક સમાજના વડીલોએ હરેક સમાજના શ્રેષ્ઠીઓએ સમજવા જેવો એક ઈ પણ મુદ્દો છે. આપણો એક લોક સાહિત્યનો બહુ જૂનો દુહો છે કે હામા હામા ધડ આફડે લેતા ઈ લથડિયા. એક નાની એવી બાબતમાં બાળકો કદાચ ભૂલ કરે ને પછી મોટા હામા હામી તલવાર્યું ખેંચી લે. આ વિચાર પણ એક માગી લેવો છે. સચ્ચે પ્રેમ કી સારે જહાં पे असर होगी અને ન होगी तो समझ लेना तेरी कहीं कसर होगी. સાચો પ્રેમ, સાચી નિષ્ઠાથી પછી દીકરો આપણો હોય તોય શું ને સામે પક્ષનો હોય તોય શું. આ હરેકે આ વિચાર કરવા એટલે તો આ ચિંતન શિબિર આપણે રાખી છે. આમાંથી અનેક અંકુર ફૂટશે અને એ ધીરે ધીરે અંકુરનો એટલે આપણે કહીએ છીએ ને કે ભાઈ ઝીણો ઝીણો છોડ છે એ ઉગીને મોટો. હા, પોઝિટિવ હોય ક્યાં સુધી વાંધો નથી, પણ જો એમાં નેગેટિવ ભળી જાય તો રસાયણ ખાતર ઝેરી થઈ જાય. એટલે આ વિચારો એક એક હરેકના વિચાર, હરેકના હૃદયમાં કાંઈક પડેલી એક પીડા. અને આજ મોકો છે. આમ 18 વરણ આપણે એકત્રિત નથી થતા. લાલજીભાઈ, તમે ખૂબ સારો વિચાર આપ્યો છે હરેક સમાજને કે હરેક સમાજ એકત્રિત થાય અને એક પીડાદાયક
એમાંથી કેમ બહાર નીકળીએ અને સરકારની સાથે આપણે એના વિચારોથી એના કાયદાની કોર્ડનમાં રહી એના આદર ભાવથી આ સોલ્યુશન કેમ નીકળે. હવે આ પ્રોજેક્ટ તમે જોયો એટલે એ પ્રોજેક્ટ આરસીસી સિમેન્ટથી બનાવવાનો, પરમેનન્ટ બનાવવાનો, જેથી વારંવાર ખર્ચ ના કરવો પડે. ગમે એટલી પબ્લિક આવી હોય તો પણ એ ઘી કોઈના પગ નીચે નહીં આવે એવી શક્યતા મૂકી શકાય. પ્રશ્ન એ થાય કે હવે આ બનાવે કોણ ખર્ચ કરે? પહેલો જવાબ એ હોઈ શકે કે ગામમાં મંદિર પણ છે, મંદિરનો ટ્રસ્ટ છે અને સરકાર એને ઓપરેટ કરી રહ્યું છે મંદિરને. તો મંદિર આ ખર્ચ કરવાનું કામ પહેલું ટ્રસ્ટ ઉપાડી શકે તો ટ્રસ્ટને આપી દઈએ. બીજું છે, જેમ રામ મંદિર બન્યું ત્યારે જે ખર્ચ થયો તે આખા ભારતના દરેક ભક્તોએ ભોગવ્યો છે, દરેકે પોતાનું દાન આપ્યું છે. તો એવી રીતે જો કરી શકાય, હું 1 લાખ રૂપિયા ડોનેશન કરીશ અને જે ભક્તોને ઈચ્છા હશે તેને હું ફેસબુક દ્વારા જાણ કરીશ અને એ રકમ ડાયરેક્ટ મંદિરના ટ્રસ્ટમાં જમા થશે અને એ રીતે જે ભંડોળ ભેગું થશે એનાથી આવા ચોક બનાવી શકાય. શરૂઆત એવા ચોકની પ્રયત્ન કરશું કે જ્યાં બહુ જ ઘી અભિષેક થતું હોય અને એને બચાવવાનો પહેલો પ્રયત્ન કરશું. મારી શક્યતા પ્રમાણે 5 ચોક એવા બનાવવા જોઈએ કે જ્યાં આગળ બહુ જ ઘી આવે છે. ત્રીજો પ્રયત્ન એ છે, માનનીય અમિત શાહ ગૃહમંત્રી શ્રી, જેમને આ ગામને દત્તક લીધેલું છે, તો આશા રાખીએ કે એમના તરફથી પણ ડોનેશન મળી શકે, એ પણ ખર્ચ ઉપાડી શકે એવા છે, કંઈક વિકાસ કરી રહ્યા છે ગામનો પણ, તો એ પૈસા કદાચ અમિત શાહજી પણ આપી શકે છે, ત્યાંના ધારાસભ્ય રીટાબેન પણ આપી શકે છે. તો રસ્તા તો ઘણા છે પેમેન્ટ પૈસા લાવવા માટેના. હવે આ બનાવવાનું, જો ગામના ટ્રસ્ટી મંડળો, પલ્લી મંડળો રજા આપે કે ભાઈ આ પ્રોજેક્ટ સારો છે, ઘી અભિષેક પણ ગમે એટલું કરવું હોય તો પણ કરી શકાય, અને જે આ પાઇપ વાટે જે ઘી ગયું છે એને એ ઘીને અમે મોટર દ્વારા જેમ નીચેના ટાંકીમાંથી ઉપરની ટાંકીમાં લઈ જઈ શકીએ છીએ એવી રીતે એ ઘીને અમે બીજી ઘણી ટાંકી જે મૂકી હશે જરૂરિયાત પ્રમાણેની એ ટાંકીમાં ટ્રાન્સફર થશે. આ ટ્રાન્સફર થયેલું ચોખ્ખું ઘી 90%, 90, 95% ચોખ્ખું હશે એવું મારું માનવું છે. આ ઘીને જેમ છાશ દૂધની કોથળીઓ હોય છે, ઘીની પણ કોથળી આવે છે, એવી રીતે એને પ્લાસ્ટિકના પેકમાં કિલો 2 કિલોના પેક બનાવી શકાય. આ 50 કરોડ રૂપિયાનું ઘી અભિષેક થતું હોય છે એવું મારું અનુમાન છે. તો આ 50 કરોડનું ઘી એની વ્યવસ્થા શું કરવી, કોને આપવું, તો એ ગામ અને ટ્રસ્ટી મંડળ, પલ્લી મંડળના સભ્યો નક્કી કરી શકે છે. પહેલો હક તો જેમ વાલ્મીકી સમાજનો છે એમને પણ આપી શકાય. તો ઘી આખરે ઘણું છે, કાદવ કીચડ થવાનું નથી. તો આ ઘી ઘણા ગરીબો સુધી પહોંચાડી શકાય, ઘણી આંગણવાડી સુધી પહોંચાડી શકાય. ગુજરાતની લગભગ દરેક આંગણવાડીમાં આ ઘી પહોંચાડી શકાય. ઘણા એવા સેવાભાવીઓ છે ગુજરાતમાં કે જેઓ શીરો બનાવીને હોસ્પિટલમાં પહોંચાડે છે, કેન્સરના દર્દીઓ માટે, પ્રસૂતા બહેનો માટે. તો એ લોકોને પણ આમંત્રણ આપી શકીએ કે ભાઈ આ અમારી પાસે ઘણું ઘી છે અને તમે એને તમારા યુઝ માટે એ તમારી સેવામાં અમારું ઘી વાપરશો. એટલે ઘી બચાવી શકીએ તો ઘણા ઉપાય છે. ઘી બચાવવા માટે મારો જે પ્રોજેક્ટ છે તે મેં કોમ્પ્યુટર દ્વારા બતાવ્યો. હવે તમને એ જ મેં થર્મોકોલથી પ્રોજેક્ટ બનાવ્યો છે, જેમ નાના બાળકો સાયન્સનો પ્રોજેક્ટ બનાવતા હોય છે, મેં પ્રોજેક્ટ બનાવ્યો છે. તો એ હવે હું બતાવીશ. જય જય વરદાઈ માતા.